જય માતાજી, આજે હું બનાવીશ બટેકા વડા. તો તેના માટે મેં બાફેલા બટેકા લીધા છે. તેને મેં પહેલાં મેશ નથી કર્યા, નહીંતર બહુ ચીકણા થઈ જાય એટલે. તો હવે આપણે તેમાં ધાણા જીરું પાવડર, લીલા ધાણા, લીલા મરચાં, ચપટી હિંગ, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ગરમ મસાલા પાવડર અડધી ચમચી જેટલો, તલ એડ કરીશું 2 ચમચી જેટલા, અને લીંબુનો રસ એડ કરી દઈએ. જો બટાકા એકદમ સરસ ઠરી ગયા હોય તો તમે મેશ કરી અને પછી ભેળવી શકો, પણ ગરમ ગરમ બટેકામાં આપણે મસાલો સરસ એડ કરીએ ને તો બહુ સરસ થાય છે બટેકા વડા, અને ચીકણા પણ નથી થતા. તો આવી રીતે આપણે ચમચાની મદદથી કે મેસરની મદદથી મિક્સ કરી લઈએ. તો હવે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. આપણે નાના નાના બોલ્સ વાળી લઈએ. તો આવી રીતે આપણે જે સાઈઝના તમને પસંદ હોય એ રીતે વાળી શકો. અને જો તમને આમાં હળદર પસંદ હોય તો તમે હળદર પણ એડ કરી શકો, દાડમના દાણા, કિસમિસ પણ એડ કરી શકો. તો આપણે આવી રીતે આ સાઈઝના, મીડિયમ સાઈઝના બધા જ બોલ્સ વાળી લઈએ. આપણી બધી જ ગોળીઓ સરસ વળી ગઈ છે, અને આપણે ચણાના લોટમાં મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને સરસ ખીરું બનાવી લઈએ. બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, તેવું ખીરું બનાવીશું. જો તમારે થોડા મસાલેદાર ઉપરથી પણ ખાવા હોય તો તમે ખાંડ અને લીંબુનો રસ થોડું ધાણી શકો છો, પણ જે બહાર મળે તેમાં ખાલી મીઠું જ હોય છે. થોડું થોડું કરીશું ને તો ગાંઠા નહીં પડે. તો હવે આપણું ખીરું સરસ એકદમ ફીણી લીધું છે અને રિબિનની જેમ પડે એવું થઈ ગયું છે. તો તેમાં આપણે ચપટીક જ ટાટાનો સોડા એડ કરીશું, બહુ નહીં કરવાનો. તેના ઉપર થોડોક લીંબુનો રસ 2 ટીપા એડ કરીશું એટલે સરસ. પછી આપણે પાછું એક જ દિશામાં સરસ ફેણી લઈએ એટલે એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે બટેટા વડાની ગોળીઓ આવી રીતે મૂકી અને તેને ગરમ તેલમાં એડ કરીશું. રીતે આપણે બધા જ બટેટા વડાને ગરમ તેલમાં એડ કરી દઈએ. તમે ખીરુંમાં હળદર પાવડર પણ એડ કરી શકો છો. તો હવે આપણે ચમચા વડે પલટાવી લઈશું. આવી જ રીતે આપણે બધા જ બટેકા વડાને તળી લઈએ. એ રીતે આપણે બીજો ઘાણો પણ મૂકી દઈએ છીએ. તમે ખીરું સહેજ રિબિન જેવું રાખશો, બહુ જાડું રાખશો તો પડ બહુ જાડું થશે, અને પતલું રાખશો તો એકદમ પતલું. એટલે થોડુંક આવી રીતે રાખશો તો મમરી પણ ઓછી પડશે ઉપર. તો તૈયાર છે આજની આપણી રેસીપી બટેકા વડા. તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો, અને જો અમારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો. જય માતાજી.